સુરતમાં દેવઉઠી એકાદશીએ તુલસી વિવાહનું આયોજન કરાયું હતું। સુરતમાં ઠેર ઠેર કરાયેલા આયોજન વચ્ચે જૂના અંબાજી મંદિરે પણ તુલસી વિવાહ યોજાયો હતો। સુરતમાં દેવઉઠી એકાદશીએ ઠેર ઠેર તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષો જૂની પરંપરા મુજબ દેવઉઠી એકાદશીએ તુલસીજીના કૃષ્ણ ભગવાન સાથે લગ્ન કરાવાય છે। સુરતના જૂના અંબાજી મંદિર ખાતે ભવ્ય રીતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તો તુલસીજી અને કૃષ્ણ ભગવાનના લગ્નમાં જોડાયા। ભક્તોએ વરપક્ષ અને કન્યા પક્ષમાં જોડાઈ ભગવાનના તુલસીજી સાથે વિધિવત લગ્ન કરાવ્યા। ત્યારે હવે તુલસી વિવાહ થતા લગ્નના મુહૂર્ત શુભ શરૂઆત થશે। વર્ષોથી આપણે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે। આ પ્રસંગમાંથી દર વર્ષે તુલસી વિવાહના કરવામાં આવે છે ને એ બંને પક્ષો તરફથી આપણે જેમ લગ્ન કરીએ છીએ તે હિસાબનું અહીંયા એ કરે છે। આ દિવસથી લગ્ન કરવાથી લગ્નની શરૂઆત થઈ જાય છે અને લોકો ખૂબ ગણીને આ દિવસથી લગ્ન ચાલુ થઈ જાય છે। અહીં વર્ષોથી આ પ્રથા ચાલવામાં આવે છે અને લોકો હજારોની સંખ્યામાં દર્શન કરે છે, માતાજી પાસે આશીર્વાદ લે છે અને પોતાના શુભ કાર્ય શરૂ કરે છે। અંબાજી માતામાં જે તુલસી વિવાહ કરે છે દરેક પક્ષો માટે લોકો દર વર્ષે જુદા જુદા જગ્યાએથી કે ભાઈ અમને લાવો તો વૈવાહિક પક્ષને બંને છોકરી તરફથી ને છોકરી વાળા તરફથી એમ કરીને એક કૃષ્ણના ને તુલસી માતાના જુદા જુદા પક્ષ ઉભા કરીને અહીંયા લગ્ન કરવામાં આવે છે। આ વર્ષે પ્રસોથી કરવામાં ને આજે તમે જોવો છો કે આ પ્રથાથી લોકોના એટલા શુભ કામો થાય છે। મંદિરમાં બી આજે તમે દર્શન કરજો, હજારોની સંખ્યામાં દર્શનના લોકો ભગત દર્શન। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।